જય જોહાર જય આદિવાસી દોસ્તો, વિડીયો જોઈને આજે આપણને ખુશી મળી છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા છે દોસ્તો, જેલની બહાર. તો હંમેશા માટે આવ્યા છે કે થોડા દિવસો માટે આવ્યા છે દોસ્તો? બીજો વિડીયો આપણે જોવાનો છે તે પહેલા આપણે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોવાનો છે, કેમ કે તે તેમના વકીલ છે દોસ્તો. તો તે વકીલ શું બોલ્યા છે અને વકીલને કેટલી તકલીફ પડી છે દોસ્તો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે, તે વિડીયો જોઈ લો. ત્યારબાદ આપણે ચૈતરભાઈ વસાવાનો વિડીયો. અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે, આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે, અવાજ ઉઠાવે છે, સંઘર્ષ કરે છે, અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે. અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે, એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય તો ગોપાલભાઈનો વિડીયો પણ દોસ્તો તમે જોઈ લીધો છે. તો મારે એટલું કેવું છે કે ધન્ય છે આવા યુવાનોને, જે ગોપાલભાઈ ઇટાલિયા જેવા છે, જે ઘણા યુવાનો છે ચૈતરભાઈ વસાવાને છોડાવવામાં ઘણી મદદ કરી છે દોસ્તો. અને તેમના વકીલ પણ, તેમને પણ ધન્યવાદ છે. અને દોસ્તો હવે ચૈતરભાઈ વસાવાનો વિડીયો આપણે જોવાનો છે કે તે બહાર આવીને શું બોલ્યા છે દોસ્તો, અને શું તકલીફ તેને પડી છે, શું નથી પડી, તે વિડીયો તેમનો જોઈ લીધો. જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી. એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર. અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે. એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે. પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ. અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી. આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું. નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. સત્યનો વિજય થશે. સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી. સત્યનો વિજય થશે. કલમોની વાત કરો છો તો પછી એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા. વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ. અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો. ચૈતરભાઈ તમારો